આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય એક નેતા સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ફરી એકવાર ઝટકો મળ્યો છે। કયા કેસને લઈ અને હવે આ આખી બાબત થઈ છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ આખી જો વાત કરવામાં આવે તો 2023માં એક પત્રકાર પરિષદ દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય એક નેતા સંજય સિંહ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ અને એક ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીની જે ડિગ્રી છે એ ડિગ્રીની જાહેર નહીં કરવામાં આવે, કારણ કે જો ડિગ્રી જાહેર કરવામાં આવશે તો ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ શકે છે। આ ચર્ચાઓની વચ્ચે જ્યારે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે આ સંજય સિંહ અને જે અરવિંદ કેજરીવાલ છે તેમના દ્વારા એક પત્રકાર પરિષદમાં ટિપ્પણી કરવામાં આવી, પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવામાં આવી। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક બાબત કરવામાં આવી, ટિપ્પણી કરવામાં આવી ને આ આખી બાબતને લઈ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ એક જે ટિપ્પણી કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા અને જે સંજય સિંહ દ્વારા એ અપમાનજનક ટિપ્પણી છે। આ આખી બાબતને લઈ અને ત્યારબાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં આખો કેસ ચાલ્યો, ટ્રાયલ ચાલી। આ આખી બાબતોની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલ દ્વારા એક માંગણી કરવામાં આવી હતી અને સંજય સિંહ દ્વારા પણ એક માંગ કરવામાં આવી હતી કે જે બંનેનો કેસ એક સાથે ટ્રાયલ ચાલી રહ્યો છે આ કેસને અલગ અલગ ટ્રાયલમાં લેવામાં આવે। અરવિંદ કેજરીવાલ દ્વારા આખી બાબતને લઈ અને એવું કહેવામાં આવ્યું કે તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે, ટ્રાયલ ચાલી રહ્યો છે એ સંજય સિંહના ટ્રાયલથી અલગ કરવામાં આવે, કારણ કે આ આખી બાબત અલગ છે અને તેમના દ્વારા કોઈ પણ પ્રકારે પૂર્વાયોજિત કે તો એવી રીતે કોઈ પણ પ્રકારે આ ટિપ્પણી નથી કરવામાં આવી। સાગરભાઈ, વધુ એક અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે। કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી છે તે ફગાવવામાં આવી છે, આને લઈને શું કહેશો? જો હાઈકોર્ટના ચુકાદા વિશે કોઈ પણ ટીકા ટિપ્પણી કરવી એ યોગ્ય નથી, પરંતુ મેં પેલા કેસમાં જે લાગુ પડે છે એ જ આ કેસમાં લાગુ પડે છે કે તમે એકવાર ન્યાયિક પ્રક્રિયામાં દાખલ થાવ છો એટલે તમારે એ પ્રોસેસમાં પસાર થવું પડે છે। ઝટકો અને લાભ ને હાનિ ને આ બધા આપણા શબ્દો છે। કોર્ટમાં તો માત્ર ન્યાય અન્યાયની જ વાતો હોય છે, એટલે હાઈકોર્ટમાંથી ધારો કે નથી મળ્યો ન્યાય તો સુપ્રીમમાં જવાનું। પ્રોસેસનો આગળનું પગથિયું એ જ છે કે હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં, કાં તો હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન થઈ શકે। એક ચુકાદો કોઈ સિંગલ જજનો હોય કે બે જજનો હોય તો એને બેચ સામે રિવ્યુની પિટિશન ફાઇલ કરી શકાય છે। એટલે ચુકાદો અક્ષરશઃ જોયા પછી નક્કી કરીશું કે રિવ્યુ પિટિશન ફાઇલ કરવી કે સુપ્રીમ કોર્ટમાં જવું છે। હવે જે કોર્ટ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બંને માંગણીઓ જે છે બંને નેતાઓની માંગણીઓ ફગાવી દેવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે આ બંને નેતાઓનો ટ્રાયલ જે છે એ એક સાથે જ ચાલશે, ગુજરાત હાઈકોર્ટમાં જ આ ટ્રાયલ કરવામાં આવશે। વધુમાં કહેવામાં આવ્યું છે કે જે પીએમની ડિગ્રી અંગે ટિપ્પણી કરવામાં આવી છે એ એકદમ વાંધાજનક વાત છે, અપમાનજનક વાત છે। આ ટિપ્પણીના કેસમાંથી જે બંનેનો ટ્રાયલ અલગ કરવાની જે માંગણી કરવામાં આવી હતી એ માંગણી પણ હવે રદ કરવામાં આવશે। આગામી સમયમાં હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે એની અંદર આ આખી બાબતને લઈ અને ટ્રાયલ પણ કરવામાં આવશે અને આગામી જે કેવી રીતે હવે આ બાબતમાં કાર્યવાહી કરવી એને લઈને પણ હવે આગામી સમયમાં હાઈકોર્ટમાં આખી સુનાવણી થશે। આ કેસ અને જો પીએમ મોદીની જે ડિગ્રી માંગવાની વાત કરવામાં આવે આ બાબતને લઈ અને અનેક નેતાઓ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે તમે પીએમની ડિગ્રી આવી રીતે નથી માંગી શકતા। આ બાબતને લઈ અને રાહુલ ગાંધીની સામે પણ એક કેસ ચાલ્યો હતો। આ આખા કેસમાં રાહુલ ગાંધીએ પણ માંગ કરી હતી કે પીએમ નરેન્દ્ર મોદીની જે ડિગ્રી છે એમએની ડિગ્રી છે એ જાહેર કરવામાં આવે। ત્યારબાદ આ બાબતને લઈને પણ અનેક જે છે ટિપ્પણીઓ થઈ, જે હાઈકોર્ટમાં પણ જે અલીગઢમાં આ બાબતને લઈ અને કેસ ચાલ્યો હતો, મોટો કેસ થયો હતો અને આખી બાબતમાં અંતે એવો નિર્ણય આવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી છે એ જાહેર નહીં કરવામાં આવે, કારણ કે જો ડિગ્રી જાહેર કરવામાં આવશે તો પછી આ આખી બાબતને લઈ અને આખા દેશમાં ચર્ચાઓ થઈ શકે છે। હવે આ બાબતને લઈ અને જે અરવિંદ કેજરીવાલ દ્વારા અને સંજય સિંહ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી આ બાબતને લઈ હવે ગુજરાત હાઈકોર્ટમાં આખો ટ્રાયલ ચાલશે। ટ્રાયલ ચાલ્યા બાદ જો એમના દ્વારા જો હાઈકોર્ટને એવું લાગશે કે આ ટિપ્પણી તેમના દ્વારા જે છે એ જાણી જોઈ અને કરવામાં આવી હતી, એમનો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ્ય હતો કે આવી ટિપ્પણી કરવી પડશે, તો પછી આ આખી બાબતને લઈ અને આગામી સમયમાં કાર્યવાહી પણ થઈ શકે છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।